કે જે દ્રોણાચાર્ય હતા એને કૌરવો અને પાંડવોને પોતાના તરફથી જે ધનુર્વિદ્યા તેને શીખવાડવાનું નક્કી કર્યું હતું. અને એ લોકો એના રીતે શીખવાડવામાં ઘણા ખરા સુધી સક્ષમ હતા. સક્ષમ થતાં થતાં એવું થવા મળ્યું કે જે કૌરવો અને પાંડવો હતા એ પોતા તરફથી પોતાને જે અસ્ત્ર શસ્ત્રો હતા ને એનું જ્ઞાન લેતા લેતા ઘણા ખરા એમાં પ્રારબ્ધમાં આગળ નીકળી ગયા હતા. આગળ નીકળ્યા પછી એવું થયું કે એક વખત દ્રોણાચાર્યને એવું થાય કે ભાઈ યોને આપણે પરીક્ષા લઈ આપણે ચેક કરીએ કે ભાઈ આપણા જે શિષ્ય છે એ કેટલાક આપણું ધ્યાન રાખે છે કે આપણે એને શક્તિ તો શીખવાડી દીધી પણ શક્તિનો ઉપયોગ કયા સમયે કરવો, કેટલો સચોટ રીતે કરવો, આ એને ફાવ્યું છે કે નહીં. એટલે થાય એવું કે એક વખત દ્રોણાચાર્ય જે નદી હોય ત્યાં એની અંદર નાવા જાય અને સંકલ્પ શક્તિથી એવું કહેવાય કે જે મગર હોય ને એનું પ્રાગટ્ય થાય અને મગર આવે ને જે દ્રોણાચાર્ય ને એનો પગ પકડી જાય. દ્રોણાચાર્ય પાસે હકીકત એટલી શક્તિ હોય કે બાજુમાંથી ખાલી નાની કદમથી હળી આવે ને તો હળેથી હોય તેનો મગરનો નાશ કરીએ કે પણ એ જોર જોરથી પોકારવાનું ચાલુ કરે કે ભાઈ આવીને મને બચાવો. એ જ સમયની અંદર ઓલા બધા શિષ્યો ભેગા થઈ જાય, હજી પ્લાન કરતા હોય કે હું કરું. ત્યાં તો જે અર્જુન હોય ને તો ધનુષ લઈને તીર કામ ઠોલીને એક જ તીર મારે ને પછી મગર આગી વહી જાય. પછી દ્રોણાચાર્ય અહીંયા આવીને અર્જુનથી એટલા ખુશ થઈ જાય કે આપણી પાસે સામથર્યું એક અલગ વસ્તુ છે કે આપણી પાસે ધનુષ છે, તમને આવડે છે, યુદ્ધ કરતા બધા વ્યક્તિને આવડે છે, પણ કયા સમયે શસ્ત્રોનો ઉપયોગ કરવો, કેટલી સચોટતાથી કરવો, આ જે જ્ઞાન છે ને તારી અંદર બહુ વ્યવસ્થિત છે. એટલે એવું કહેવાય છે કે ત્યારથી એને બ્રહ્મશિર નામનું એક એવું તીર આપે કે આથી વરદાનમાં હું તને એક આયુષ્ય શરીર દેવું છું. અને એવું કહેવાય છે કે અર્જુન પાસે પહેલું દિવ્યાસ્ત્ર ત્યારે દ્રોણાચાર્ય આપેલું હતું. પછી એની સમય આગળ જતા દેવતાઓ પાસેથી ઘણું બધું ભેગું કરી નાખે અને કૃષ્ણ ભગવાન ભેગા થઈ જાય પછી તો કે બાકી જ નથી રહેતું. પણ પેલું જે બ્રહ્માસ્ત્ર હોય ને એની પાસે આ બ્રહ્માસ્ત્ર નહીં પણ એક પ્રકારનું બ્રહ્મશિર નામનું એવું દેવી અસ્ત્ર બતાવે એ એની પાસે જાય. પછીથી થાય એવું આ લોકો પોતપોતાની રીતે શાંતિથી જોયું હોય એ શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન દેતા હોય. એમાં એક વખત એવું થાય કે એ સમયની અંદર કે જે આપણે ધૃતરાષ્ટ્ર હોય એના જે સારથી હોય એમાં સારથી હોય એ એક અહીંયા આવે એને એક બાળકને લઈને એને એમ કે ગુરુ મહારાજ તમે આ બધા એને તીર ધનુષનું જે છે એ શીખવાડો છો, શસ્ત્રોનું જ્ઞાન દો છો. તે જે મારો દીકરો છે ને મેં એને ઘણી વખત કીધું કે બટાઈ આપણું કામ નથી પણ તો તેને શીખવાની બહુ ઈચ્છા છે તો તમે આને શીખવાડશો. એટલે જો દ્રોણાચાર્ય હોય એમ કે જો ભાઈ મારો એવો નિયમ છે કે ભાઈ હું જે કોઈ કુળગુરુ આપણે જે ઓલા રાજકુમાર હોય હું એને શીખવાડું છું અને પછી એવું હોય કે કોઈ એવો મહાન વ્યક્તિ હોય કે કોઈ એવો બ્રાહ્મણ ને એવો કોઈ વ્યક્તિ તો હું એને શીખવાડું છું. એની સિવાય હું બીજા કોઈ વ્યક્તિને નથી શીખવાડતો. એટલે ઘણા વ્યક્તિ આનો એવો તર્ક રીતે નિર્ણય આપે કે ભાઈ જ્ઞાન બધાનું હોય, જ્ઞાન બધાને ખરખું દેવાનું હોય, બધાને જ્ઞાન બાટો ને આમાં નીતિ નિયમો ન હોવો જોઈએ કે ભાઈ આટલા જ દેવાનું એટલા જ ન દેવાનું. આના આધારે ઘણા વ્યક્તિ શાસ્ત્રોમાં દ્રોણાચાર્ય ઉપર એવી કપટી એવી આલોચના હોતે કરે છે કે એને ઘણા વ્યક્તિઓને જે શિષ્ય હતા એને એનું જ્ઞાન નહોતું આપ્યું. પણ આ વાત છે ને પ્રેક્ટિકલ નથી, કારણ કે પ્રેક્ટિકલ તમે જિંદગીમાં જોવા જાવ તો અત્યારે કોઈ પણ એનઆઈટી જેવી ઊંચી કોલેજો લઈ લો, આઈઆઈટી જેવી ઊંચી કોલેજો લઈ લો કે તમે જે આપણે એમબીબીએસ કરવાની એની અંદર હોત જે એમઆઈટી આવે એ ઊંચી કોલેજો લઈ લો તે લોકો હોતે ને એવું કહે છે ભાઈ અમારી 60 જ સીટ, અમારી 120 જ સીટ. કે અમદાવાદ જતો કોલેજ હતી એની જે ફી હતી ને એ બહુ હાઈસ હતી. બસ એટલે વર્ષની 20 લાખથી 40 લાખ એવી બધી ફી હતી ને બે જ વર્ષનો કોર્સ હોય તો હોતે ને એ લોકો એક બેચમાં કંઈક 60 કે 100 વ્યક્તિને જ લેતા. તમે બે બેચ ભેગી કરો ને કોલેજ એવડી હતી આપણે અહીંથી 1.5 સોસાયટી ઉપર થાય ને એથી મોટી કોલેજમાં ગયો તો હોતે ખાલી 120 જણા. હકીકત આપણે સ્કૂલમાં જોવા જાવ ને એક ક્લાસમાં 100 જેટલા ભરી દીધા હોય. પણ ઓલા લોકોના જે પ્રોફેસરો હતા એવું હતું, એવું કહેવાય છે કે એક વિદ્યાર્થી ઉપર એનું ધ્યાન હોય અને જ્યારે એ લોકો એમાંથી છૂટે ત્યારે લાખોથી કરોડો સુધીના પેકેજ એ લોકો પાસે જાય છે. પણ એની ઉપર હોતે ને એનો હતો એ કોલેજમાં જો કોઈને એડમિશન લેવું હોય તો એવું કહેવાય છે કે મોટી મોટી કોલેજના વ્યક્તિઓ ભેગા થાય ને તો તેને એડમિશન લેવું ભારે પડે. તો હાલમાં આપણને હોતે લૌકિક દ્રષ્ટિએ જોવા મળે છે કે ભાઈ ઊંચા જેટલા વ્યક્તિ જ્ઞાન દેવા કોશિશ કરે ત્યારે એ લોકો લિમિટેડ આંકડા રાખે ભાઈ અમે એટલા જ વ્યક્તિને જ્ઞાન દેવું, આથી વધારે અમે નહીં દઈએ. એનું કારણ હોતે નહીં છે કે જો કોઈ એક વ્યક્તિ છે, હવે પરમાત્મા તો છે નહીં, ગમે એમ તો દ્રોણાચાર્ય કહેવાય તો એક આત્મા જ, એને જો કોઈ 100 વ્યક્તિને 200 વ્યક્તિને તૈયાર કરવા હોય તો સતત 200 વ્યક્તિનું ધ્યાન રાખવું એની ફરજની બહાર આવી જાય. જો એટલા મહાન આત્માને કોઈ પણ વ્યક્તિ આવીને કહે કે ભાઈ મારે ભણવું તેને એમ તો ખ્યાલ નહીં સામે કયો વ્યક્તિ છે, એને એમ તો ખ્યાલ નથી કે સામે ઓલો વ્યક્તિ એકલવ્ય છે કે કર્ણ છે કે અર્જુન છે. એટલે એને તો કેમ જ હાલવું પડે જે પોતાના જ્ઞાન છે એ પ્રમાણે કે ભાઈ આ રાજકુળનો વ્યક્તિ છે એને રાજ્યની સુરક્ષા કરવાની છે તો એ શાસ્ત્રોનું જ્ઞાન લે કે કામ આવશે. સારથી જે વ્યક્તિ છે એને સારથીનું કામ કરવાનું છે એટલે એને જ્ઞાન લેવાની જરૂર નથી. એટલે એ સમયની અંદર એ વ્યક્તિ એના નીતિ નિયમો બન્યા હતા. જે નીતિ નિયમોમાં સમયના આધારે કઈ ખોટું નથી, મૃત્યુલોકના કરંટ સિચ્યુએશનના આધારે હોતે એમાં કઈ ખોટું સમજણની દ્રષ્ટિએ દેખાતું નથી. પછી તો કોઈ વ્યક્તિ આપણે તર્ક કરીને તો કઈ લાંબુ ન કરી શકીએ. પણ થાય એવું ઓલો જે વ્યક્તિ હોય ને એવું તર્ક કરે કે તમે એમ કહેશો કે કોઈ પણ ઋષિ બાળક હોય, તેજસ્વી આત્મા હોય, કાં તમે એને જ જ્ઞાન આપો છો, કાં પછી એવું થાય છે કે તમે મોટા રાજકુમારો જ્ઞાન આપો છો, તમે બાજુમાં જે ચોથો વ્યક્તિ બેઠો છે આ કોણ છે?
એટલે એમ કે એ મારો દીકરો છે. એ કે તો એનો મતલબ એ થયો કે રાજકુમારી નથી, એ કોઈ બહુ મહાન ઋષિનું એવું નથી કે ભાઈ મોટો થઈને કોઈ ઋષિનું કામ કરવાનું. હકીકત અશ્વત્થામા એવું કે આપણે સાંભળવા નથી મળતું કે મોટો થઈને એને કોઈ ઋષિને લગતું કોઈ કામ કર્યું હોય. એ જે આપણે નથી કહેતા ભાઈ દુર્યોધન ભેગો જ હતો. એટલે એમ કે તો તમે આને શું કામ જ્ઞાન આપો છો? તમારા નીતિ નિયમો તો એવું દાખલ કરવાનું હતું કે તમે તમારા દીકરાને દેહો. એટલે કે તર્ક કરીને જ્યાંથી જે વ્યક્તિ હોય જે કર્ણ ત્યાંથી હાલતો થઈ જાય. એટલે ત્યારે જે દ્રોણાચાર્યને મનમાં એમ થાય કે ભાઈ આની વાત સાચી હતી, પણ હાલમાં આપણે એવા વ્યક્તિને ભરતી કરવાની જરૂર નથી. એટલે ત્યાંથી કર્ણ હોય નીકળી જાય. પછી કર્ણ એવું નક્કી કરે કે તો પછી જો આપણને દ્રોણાચાર્ય આપણને જ્ઞાન ન આપે તો આપણે નથી કહેતા કે એ ન આપે, તો એની ઉપરવાળા કે દ્રોણાચાર્ય કઈ જગ્યાએથી જ્ઞાન લીધું હતું ચેક કરે. એનો ખ્યાલ આવે કે જે પરશુરામ છે, આ પરશુરામ પાસેથી એણે જ્ઞાન લીધેલું હતું. એટલે પોતે નક્કી કરે તો આપણે હોતે પરશુરામ પાસેથી જ્ઞાન લેવા જાય. જો થાય એવું પરશુરામ પાસે જ્ઞાન લેવા જાય તો પરશુરામમાં જગ વિખ્યાત પરશુરામનો હોતે પોતાનો પ્રાઇવેટ એવો નિયમ હતો. પરશુરામને એવો નિયમ હતો કે ક્યારે કોઈ ક્ષત્રિયને પોતાની વિદ્યાનું હચોડું જ્ઞાન જ નહીં દેવાનું. હવે એની પાછળ ઇતિહાસ જોવા જાય તો એનું કારણ એ છે કે એને ક્ષત્રિયને 36નો આંકડો હતો. એ હંમેશા બ્રાહ્મણના જીવન જેવું છે. તેની બ્રાહ્મણના જીવન જેવું એટલા અધૂરી રહેતા કે શરીરો ફરતા ફરતા હોતે ને એના જે સ્વભાવ હતા એમાં ક્યાંક બ્રાહ્મણને એવા વિચારો જોવા મળતા હોય. એટલે એની જવું કે ભાઈ પરશુરામનો એવો નિયમ હતો કે ભાઈ આપણે ક્યારે કોઈ ક્ષત્રિયને જ્ઞાન નહીં દેવાનું. કર્ણ નક્કી કરે કે ભાઈ આપણે તો જ્ઞાન લેવા જાય છે ને આપણે ક્ષત્રિય તો નથી, એટલે ત્યાં જઈને વાત કરી દઉં કે ભાઈ હું ક્ષત્રિય નથી, એની સિવાય જ્ઞાન લેવામાં કંઈ વાંધો નહીં. એટલે પોતે જે હોય ધનુર્વિદ્યાનો આખું જે જ્ઞાન હોય પરશુરામ પાસેથી એકત્રિત કરે. પછી પરશુરામ પાસેથી એકત્રિત કરતા કરતા એક સમય આખું એક એવું આવી જાય છે, એવું કહેવાય છે કે શાંતિથી જે પરશુરામ હોય ને એને એવું નક્કી કરે કે ભાઈ મારે આરામ કરવો છે, શું છે. અને એ જ સમયે જે કર્ણ હોય પણોઠે વાળીને સ્થિર થઈને બેઠા. એટલે પરશુરામ કહેવાય કે તારા ખોળા પાસે હું માથું રાખીને હોતો છું અને કંઈક જરૂર હોય તો મને ઉઠાડજો, નકર ખોટો ડિસ્ટર્બ નહીં કરતા. એટલે આ કે વાંધા નહીં. એ જ સમયની અંદર એવું થાય કે જીવાત જેવું આવે, કેળા જેવું. કેળા જે આવે ને કર્ણ હોય ને એના પગ પાસે કવડે ને નાને થોડોક દુખાવો થાય ત્યાંથી જે લોહી હોય હાલવાનું ચાલુ થાય. એટલે જે કર્ણ હોય ને સહન કરી લે, પણ પોતાનો જે પગ હોય ને હલાવે ને. એટલે જે કે પરશુરામની જે નીંદર છે ને નીંદર ખોટી વેડફાય ને ડિસ્ટર્બ ન થાય. એટલે થોડોક કામ થઈને જે લોહી હોય ને લોહી હાલવાનું ચાલુ થાય. હાલવાનું ચાલુ થતા જે પરશુરામ હોય ને એના શરીરને અડે. એટલે એની નીંદર હોય ને એ ઉડી જાય. નીંદર ઉડીને એમ કે એટલું બધું લોહી ક્યાંથી આવ્યું? જોતા જે કર્ણ હોય એના જે પગમાં હોય એમાં ઓલા વ્યક્તિ જીવાત હોય એને ડંખ ભરેલો હોય. એટલે જોવે એટલે જીવાત હોય એ સાઈડમાં નાખી જાય. એને એમ કે તારે પાસે એટલી બધી સહન શક્તિ ક્યાંથી આવી? મને એક શરીરનું જ્ઞાન છે, મને એવો ખ્યાલ છે કે એટલી બધી સહન શક્તિ ક્યારે કોઈ બ્રાહ્મણમાં કે શુદ્ર વ્યક્તિમાં હોય નહીં. એટલી સહન શક્તિ ક્ષત્રિયની અંદર જ. એટલે તું ક્ષત્રિય છો, તે મારી હારે દગો કર્યો. એટલે પોતાને કઈ ખ્યાલ જ ન હોય. પોતાને એ તો ખ્યાલ ન કે ભાઈ પોતે કુંતી માતાનો સંતાન છે, પોતે પાંડવ વંશમાં સૂર્ય એના ફાધર છે, એ તો એનો કોઈ ખ્યાલ જ ન હોય. એટલે પોતે એક જ અત્યારે કે નહીં હું તો રાધાનો છોકરો છું, અને માતા હોય એનું નામ રાધા બતાવે, સારથીનો દીકરો છું. એટલે એ કે તમારી કંઈક ભૂલ થતી છે કે મારી કાંઈ ભૂલ નથી થતી, આજથી હું તને શ્રાપ આપું છું કે જ્યારે તારે મારી વિદ્યાની તે ભૂલથી મારી પાસે ખોટું બોલીને જે મારી વિદ્યા લીધી છે, જ્યારે તારે હકીકત એની હોય 100% જરૂર છે ને ત્યારે તને બધી જે વિદ્યા છે એ ભૂલાઈ જાય. એટલે આ એવું નથી. એ સમયની અંદર આ શ્રાપ ક્યારે લાગેલો છે? હું ઘણી વખત કહું કે ઘણા ખરા વિદ્યાર્થીઓનો હોતે પરશુરામનો શ્રાપ લાગેલો છે કે આખો દિવસ સવારથી હાંજ સુધી માથાકૂટ કરીને પાકું કરીને પરીક્ષામાં ટાઈમ આવે ત્યારે જ ભૂલાય છે. એટલે એવું નથી કે પરશુરામ ત્યારે જ શ્રાપ દેતા. હકીકત આપણા કર્મના આધારે શ્રાપ એની રીતે લાગેલા જ હોય, કર્મના ફળના આધારે આવતું હોય. પણ પછી જે કર્ણ હોય નક્કી કરે કે વાંધો ને આપણે જેટલી વિદ્યા લેવા નથી આ તો લઈ લીધી. અને એવું કહેવાય છે કે ત્યારથી કર્ણ એટલો પ્રબળ બળશાળી થઈ ગયો હોય કે અર્જુનને ટક્કર દેવા માટે એકલો કાફી હોય. પછી થાય એવું સમયના આધારે કર્ણનો પાછો ઇતિહાસનો આખો એક બીજો હોતે ને એવો હિસ્ટ્રી છે કે કર્ણને એવું થયું હોય એનું જે આગળનું શરીર હોય એ આગળના શરીરમાં એવું બતાવે છે કે આગળના શરીરમાં એક દાંબોધવ નામનો રાક્ષસ બતાવે. હવે રાક્ષસી સમયની અંદર જે સૂર્યદેવ હોય, આ સૂર્યદેવની બહુ આરાધના અને તપસ્યા કરેલી હોય. પછી એટલી આરાધના અને તપસ્યા કરે ને છેલ્લે સૂર્યદેવ એને હમું પ્રગટ થઈ ગયો હોય. અને પ્રગટ થઈને કર્ણને એમ કે બોલ ભાઈ તારે શું જોતું છે? જે એ સમયની અંદર દાંબોધવ નામનો જે રાક્ષસ બતાવે એને પૂછે કે તારે કઈ વસ્તુ જોતી છે? એટલે જે રાક્ષસ હોય જો ને સિસ્ટમની અંદર એક જ નીતિ નિયમ હતા, કોઈ પણ હું જોતો એટલે એમ કે અમર થવું છે. એટલે મૂવીની અંદર ન કે 10 કલ્લો એની જેમ જ મારે સીધું અમર જ થવું છે, એની સિવાય બીજી વાત જ નહીં. એટલે જે સૂર્યદેવ હોય ને એમ કે ભાઈ એ નહીં મળે, એની સિવાય બીજું કે જોતું હોય તો બોલ. એટલે પોતે પોતાની રીતે મગજ દોડાવે એમ કે તો સારું હું એની સિવાય માંગુ વરદાન આપી દઉં. એ કે આ બોલ, એ કે તો મને વરદાન આપો, મને કવચ આપો. હવે કવચ એક નહીં 1000 કવચ. એ કે પછી હાલ દીધા. એ કે પછી એવું કોઈ પણ વ્યક્તિ એવો હોય કે જે 1000 વર્ષ ધ્યાનસ્થળની અંદર સ્થિર થયો હોય ને એટલા સામથર્ય વાળો વ્યક્તિ મારી સામું યુદ્ધ કરે ને એ જ મારું કવચ તોડી શકે. એટલે કે હાલ દીધું. પછી એ કે જો કોઈ વ્યક્તિ કવચ તોડે એટલે એ વ્યક્તિ મરી જાય. એ કે પછી એ કે એક કવચ તૂટે એટલે બીજું કવચ ઓટોમેટિક પહેરાઈ જાય. એ કે પછી એ કે જા લગન 1000 કવચ નો તોડે તા લગન હું ન મરવો જોઈએ.
લાગે વાંધો નહીં એમ કરીને એની તપસ્યા આપી દે. એ કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે ઓલા નો કે વિષ્ણુ ભગવાન અવતાર લીધો, ભલે 1000 વખત અવતાર લેતા, હર વખત મૃત્યુલોકમાં આવું પછી તેને 1000 વર્ષ ધ્યાનસ્થમાં સ્થિર થવાનું, એટલે તા લગન 1000 વર્ષ બાપુનું રાજ એમ રે કરીને અને આખે મૃત્યુલોક ઉપર રાધોધમ જિંદગી જીવે. જિંદગી જીવતા જીવતા થાય એવું દેવતાઓ એ બધા બીવા મળ્યા, કારણ કે સૂર્યદેવે વરદાન દીધેલું હતું. દીધા પછી ઘણું એમ થાય કે આ ખોટું થઈ ગયું, અને તપસ્યાનું ફળ હતું એટલે વરદાન દઈને આખું કમ્પ્લીટ થઈ જાય. ઓલો વ્યક્તિ પોતાને રીતે રાધેધર જિંદગી જીવે. જિંદગી જીવતા જીવતા છેલ્લે પછી એવું થાય બધા દેવતાઓની ભેગા થાય ને વિષ્ણુ ભગવાન પાસે જાય કે ભાઈ આનું કંઈક કરો, આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન કરો. એટલે ઓલા લોકો કે વાંધો નહીં, સારું હાલો અમે જાય છે. પછી સમયની અંદર એવું બતાવે કે 2 બાળક મૃત્યુલોકમાં પ્રગટ થાય, એકનું નામ નર અને બીજાનું નામ નારાયણ બતાવે. હવે યાદ રાખજો, આ જે નર અને નારાયણ બતાવે છે ને એ અત્યારે જે ઓલા 12 જ્યોતિર્લિંગ કહેવાય છે, એમાંથી જે સોમનાથનું જે જ્યોતિર્લિંગ આપણે નોર્થ સાઈડ બતાવે ને ત્યાં હોતે નર અને નારાયણની મૂર્તિ છે. એ બે ને આ બે આખા અલગ જ છે. ઓલા 2 નર અને નારાયણ શંકર ભગવાનના ભક્તો બતાવે, આ 2 વિષ્ણુ ભગવાનના અવતાર અને એક બીજા તેજસ્વી આત્મા બતાવે. એટલે જે નર અને નારાયણ 2 વ્યક્તિ હોય, 2 ભેગા થાય. અને એવું કહેવાય છે કે નાનેથી મોટા થાય ને ત્યારથી બધે એવું જ કહેતા હોય કે આ 2 શરીરને એક આત્મા બરાબર છે. એ બેના વિચારધારા, કામકાજ બધું એક જ સરખા જેવું. એ મોટા થાય ને પછી એને ખબર પડે દામોદર નામનો રાક્ષસ છે ને એનું વરદાન છે, એટલે 2 વ્યક્તિઓ નક્કી કરે. એક વ્યક્તિ ધ્યાનસ્થમાં સ્થિર થઈ જાય, 1000 વર્ષ સાધના કરે ને બીજો વ્યક્તિ ઓલા વ્યક્તિને લલકારે કાલ મારે યુદ્ધ કરવા. પોતા પાસે બળ એટલું પ્રગટ થયેલા લીધે કે સામે વાળો વ્યક્તિ આને ન હરાવે કે આ એને હરાવે કે, પણ પોતે ઓલાનો કવચ ન તોડે. એ 1000 વર્ષ સુધી સામે વાળા યુદ્ધ કરે રાખે. એટલે જો દામોદર રાક્ષસ હોય ને 1000 વર્ષ સુધી આ વ્યક્તિ યુદ્ધ કરે રાખે. એટલે એટલા ટાઈમ સુધી અકર્મ તો કઈ થવાનું છે ને યુદ્ધ કરતા કરતા પછી થાય 1000 વર્ષ પૂરા થાય ને એને ખબર પડે ને કે ભાઈને 1000 વર્ષ પૂરા થઈ ગયા, એટલે પોતે ધ્યાનસ્થમાં બીજાને ઓલો વ્યક્તિ યુદ્ધ કરવા આવે. પછી આ યુદ્ધ કરતા કરતા એને 1000 વર્ષ પૂરા થયા એટલે પોતે કેવું કરે, છેલ્લે એનું કવચ તોડ નાખે. કવચ તોડ નાખે એટલે આનું શરીર શાંત થઈ જાય. એટલે દામોદર નામનો જે રાક્ષસ છે રાજી થાય કે હાલો એક તો ગયો. તો ઓલા જે 1000 વર્ષ પૂરા કર્યા ને સામથર્ય દ્વારા આ વ્યક્તિને પાછો જીવંત કરે. એટલે આ જીવન થાય ને પછી ધ્યાનમાં બે જાય, આ યુદ્ધ કરવા મળે. એમ કરતા કરતા એ ખાલી 1 થી 2 ને ત્રીજી વખત થાય ને એટલે આને ખબર પડી જાય ઠેક આ લોકો એની રમત ચાલુ કરી છે. 2 ભાઈઓ હારા ફરતી, એક ધ્યાનમાં બે, એક યુદ્ધ કરે. આનું ધ્યાન થઈ જાય એટલે પોતાની શક્તિ તેને જીવતો કરે, પછી ઓલો ધ્યાનમાં બે ના યુદ્ધ કરે. એમ કરતા કરતા એવું કહે છે કે 999 કવચ તોડ નાખે. અને આ સમય આખો એવો બતાવ્યો કે શાસ્ત્ર પુરાણોની અંદર આવું લખાણ છે કે એટલા સમય સુધી આ 2 ભાઈઓ સતત યુદ્ધ કર્યા રાખે. આ યુદ્ધનું ખાલી લખાણ છે, પણ એની છે એક એવી સૂક્ષ્મ વસ્તુ થયેલી હોય સમયની અંદર, અને એ એક બહુ મોટી વસ્તુ છે. આ એક એવી વસ્તુ થયેલી હતી કે ખાલી યુદ્ધ નહોતું થયું, યુદ્ધ થતા થતા વિષ્ણુ ભગવાનની વ્યક્તિ કોન્ટેક્ટમાં આવ્યો જ હોય, કારણ કે એની હારે યુદ્ધ થતું હતું. અને પરમાત્માની નિકટ જો કોઈ આત્મા આવ્યો, અને આત્મા જયારે આવે ને ત્યારે પ્રભુને એક ટેવ જોઈએ છે, એ ખાલી યુદ્ધ ન કરે, એનું મોઢું ચાલુ જોઈએ, સમજણ દેવાની વાત ચાલુ જ રાખે. કે ખુદ રાવણ હારે યુદ્ધ કરતા ને તમે રાવણનો વિડીયો જોવો ને તો તેને એના વાતમાં તમને એમ લાગે ક્યાંક ને ક્યાંક સત્સંગ છે. કે તમે કૃષ્ણ અવતારનું યુદ્ધ જોવો ને તો તેને ક્યાંક તો લાગે કે ઓલા નથી કહેતા કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધની અંદર જે વ્યક્તિ ગીતાનું જ્ઞાન દયકતા હોય, તેવી જ રીતે આ વ્યક્તિ સામેવાળાનો જે વિચાર છે ને એને પરિવર્તન કરવાની શરૂઆત કરી હતી. એટલા વર્ષો સુધી યુદ્ધ કરીને છેલ્લે એવું થાય કે જે છેલ્લું કવચ હોય ને એ કવચ વધે. પછી પોતાને ખબર પડે કે ભાઈ આપણાથી કઈ ભેગું થાય નહીં, અહીંથી ભાગો. તો ભાગીને જવું કે ગમે ત્યાં પાસે જવા ન કે ભાઈ બધે બાવા વાવેલા હતા એ રીતનું થાય. છેલ્લે નક્કી કરે કે જે વ્યક્તિ આપણને વરદાન આપેલું હતું ને આપણે એની પાસે જાય, ત્યાં જઈને અને સૂર્યદેવ પાસે જાય, અને ત્યાં જઈને એને કે મને બચાવવા નથી. એટલે ઓલા એમ કે ભાઈ એનાથી તો હું હોત ન બચાવી ગયો, પણ હું એક આશા રાખી એવું. એટલે ઓલો જે વ્યક્તિ એમ કે જો હું એટલા વર્ષ યુદ્ધ કરીને એક વસ્તુ મને ખબર પડી કે મારી શક્તિનો મેં ઘણો ખરો દુરુપયોગ કરી નાખ્યો છે, પણ હારો એ છે કે હવે હું સુધારવા માંગુ છું, હું હકીકત સુધારવા માંગુ છું. તો આનું કોઈ સોલ્યુશન જે થતું હું કરવા તૈયાર છું. આ કર્મનું ફળ ભોગવું તો તેનું ભોગવવા તૈયાર છું. તમે ખાલી મને આનાથી બચાવો. એટલે જે સૂર્યદેવ હોય એમ કે વાંધો નહીં તમે તારે આવવા દે. એટલે જે નર અને નારાયણ નામના જે 2 વ્યક્તિ હોય, વ્યક્તિ ત્યાં આવે અને સૂર્યદેવ એમ કે હવેથી મારી શરણમાં છે, તો એક કામ કરો તમે હવે આને છૂટા મૂકી દો. એટલે જે વિષ્ણુ ભગવાન કે વાંધો નહીં તમે તારે તમને જે ઈચ્છા હોય રીતે જિંદગી જીવો, પણ એને જે કર્મ હતા જે આ શરીરના જેટલા અકર્મો કર્યા તેમાં ઘણા ખરા ફળ તો જો કે મેં એને બાદતા જ આપી દીધા. કારણ કે યુદ્ધ એમને તો ન થતું, હાલતા ગદાને એકાદો ફટકારો મારી જ દેતા હોય. એમ કરતા કરતા એ કે મોટા ભાગના કર્મનું ફળ એને મળી ગયું છે, તો એ થોડું ઘણું બાકી છે કે અમુક ફળ એવા હોય કે જે મારથી ન થઈ શકે. જે મારથી ન થઈ શકે ને અપમાનનું જે હોય એનો ભોગ એને લેવો પડશે. કે એની માટે બીજું ખાલી એક જ શરીર લે ને તો કર્મનું ફળ ભોગવાઈ જાય. અને એટલે કહેવાય છે કે બીજા શરીરની અંદર કર્ણનો જન્મ થાય, અને કર્ણનો જન્મ થાય ને તેવું કહેવાય છે કવચ અને કુંડળની હારે એનો જન્મ થયો હોય. એ જે ઓલું છેલ્લું જે કવચ હોય ને એ જ્યારે સૂર્યદેવે લીધું હોય એને ભેગું પહેરાવીને એને મોકલો હોય કે તું તમતા ટેન્શન લેતો ને આ કવચ તારી પાસે ભેગું છે. અને એટલે જ એવું કહેવાય છે કે કવચનું તોડવાનું જો અર્જુને તોડવું હોત ને તો એવું કહેવાય છે કે તો અર્જુનનો અંત થઈ જતો. એટલે તમે આગળ મહાભારત વાંચેલું તમને ખ્યાલ આવે કે કવચ અર્જુન તોડતો નથી, ઇન્દ્ર એની પાસેથી લઈ જાય છે.
એટલે એ રીતનું બતાવે છે કે કવચ એટલે કોઈ તોડતા નથી. એટલે જ કૃષ્ણ ભગવાન એ સમયની અંદર એવું કહે છે અર્જુનને કે જાલગન એને કવચ પહેરેલ છે ને તાલગન એને આપણે યુદ્ધ કરવાનું થતું નથી, એની પહેલા આપણે એનું કંઈક કરી નાખશું. પછી જે ઇન્દ્રની જે આખી લીલા હોય એ આખી લીલા આવે. એટલે જે કર્ણનો જન્મ થાય, એ કર્ણના જન્મ થાય ને ત્યારથી જન્મથી અંત સુધી તમે જો કર્ણના વિચારો છો ને તો તમને એવું લાગે કે એ સમયની અંદર કૌરવો તો હું પાંડવોમાંથી 5માંથી એક પાંડવો પણ એટલા વિચાર ન હોય કે ખુદ કૃષ્ણ ભગવાનના એવા શબ્દો બતાવે છે કર્ણને આમ વાત કરતા કરતા. જ્યારે એને પહેલી વખત ખબર પડે કર્ણને ખબર પડે કે આપણે કુંતી માતાના સંતાન છે, અને જ્યારે પહેલી વખત કૃષ્ણને મળે ને ત્યારે કૃષ્ણ સામું એવું કહે છે, ત્યારે કૃષ્ણ સામેથી એમ કે આવો કોણ થાય? તો કર્ણ કે લે પ્રભુ તમને ખબર હતી? કૃષ્ણ એમ કે કઈ રીતે નથી ખબર છે, તારું શરીર તો જો, તારા વિચાર તો જો. એવું કહેવાય છે કે 5 પાંડવોની શક્તિ ભેગી થઈને તારે એકની અંદર આવી ગયેલી હોય, એટલા તારા સારા વિચારો. તો કર્ણ કે તો એટલું બધું ભોગવવાનું કેમ? એટલે ત્યારે કૃષ્ણ ભગવાન શોર્ટમાં એમ કહી જાય ભી તો આગળ શરીરના કર્મો એક શરીરમાં ભોગીને છૂટા થઈ જાય. પણ જેના વિચારો જે હારા બતાવે છે ને હારા વિચારો એટલે આગળના શરીરની અંદર એ પ્રભુને એટલા નિકટ રહ્યા હતા. એટલે એવું કહેવાય છે કે ઓલા નથી કહેતા કે દોસ્તી દુશ્મનીના રૂપમાં હોત ને તમે ગમે અમારી ભેગા રહેજો, કોઈ પણ રૂપમાં. ખાલી જો તમે એક વખત અમારી ભેગા રહો ને તો સમયના આધારે તમે અમારા આત્માને શુદ્ધ કરી શકશો. એ ઓલા જેવું છે કે કોઈ આપણે નથી કહેતા ભાઈ કોલસો હોય એ ગમે એટલી સફેદ વસ્તુની ભેગું રહે તો તેને એનાથી ધોળો ન થાય, કે પણ સુગંધી વસ્તુની ભેગું રહે ને તો એની અંદર અમુક ટકા સુગંધ આવી જાય. એટલે એની જેવી વસ્તુ છે કે જેટલું થાય ને એટલે જે સારા વિચારો છે, સારા વ્યક્તિઓ છે, આ લોકોની ભેગું રહેવાનું નક્કી કરવાનું. એટલે આવું કર્ણના જીવનમાં થઈ જાય કે એના જીવનની જે શરૂઆત એમાં જે એક શ્રાપ તો આ લાગી જાય, બીજો એક એનો એવો જીવનમાં એવો શ્રાપ લાગે કે જ્યારે એક વખત એવું થાય કે એક સમયના આધારે એ લોકો આપણે એ કેવું કહેવાય છે કે આખેટ કરવા નીકળે, એક પ્રકારના શિકાર કરવા માટે. ત્યારે શિકાર કરવા નીકળ્યા હોય ને ત્યારે શિકાર કરતા કરતા એનાથી તીર છૂટી જાય. તીર એ સમયની અંદર એવું કહેવાય છે ઋષિ મુનિને લાગ્યું હોય, ત્યારે એ લોકો હોતે ને એને કેવો શ્રાપ આપી જશે કે તને બહુ રાજા થવાનો શોખ હશે, કારણ કે એ સમયની અંદર તીર ધનુષ એવું હાથમાં લઈને નીકળે, બહુ ક્ષત્રિય થવાનો શોખ હશે. યાદ રાખજે જ્યારે તારા રથની સૌથી વધારે જરૂર છે ને ત્યારે રથ છે ને એ તારો સાથ મૂકી દે, અને એના મૃત્યુના સમય ઉપર આ બધા શ્રાપ જ એકારે ભેગા થઈ જતા એવું દેખાડે છે. એટલે આવા કર્ણના જીવનમાં 2 શ્રાપ પહેલેથી હોય. પછીથી એવું થાય કે સમય ધીમે ધીમે આગળ વધે. સમય આગળ વધતા જે કર્ણ છે એ પોતાની વિધિ આખી પૂરી કરે. પરશુરામ પાસે A to Z બધા માર્ગદર્શન દિવ્ય સ્ત્રોતે હાથે લઈને બધી વસ્તુ એની પાસે, અને જન્મજાત કવચ કુંડળ તો ભેગું હોય. આ બધી વસ્તુ ભેગી કરે. સામે અર્જુન જે દુર્યોધન બતાવે, ભીમ બતાવે, આ લોકો પૂરું કરે પોતાનું જે શક્તિ હોય. શક્તિ પૂરી કરીને પછી જ્યારે હસ્તિનાપુરની ગાદી ઉપર જ્યારે ધૃતરાષ્ટ્ર બેઠેલો હોય અને એ સમયની અંદર ભીષ્મ પિતામહ હોય, ત્યાં જઈને દ્રોણાચાર્ય એમ કે આપણા બધા શિષ્યોની જે બધી માહિતી છે ને બધી દેવાઈ ગઈ છે, બધું જ્ઞાન દેવાઈ ગયું છે, હવે તમારે જે કંઈ થતું એ કરો. એટલે આપણે ઓલા નથી કહેતા કોલેજમાં ડિગ્રી આપવા માટે ઇનોગ્રેશન કરે, બધા માણસોને બોલાવે, મમ્મી પપ્પાને બોલાવે, એમ કે ભાઈ આ વ્યક્તિને એટલું આવડે છે. એટલે એવી રીતે એ સમયની અંદર એવું કહેવાય છે કે આયોજન રહે છે. આયોજનની પાછળનો મૂળ ઉદ્દેશ્ય એ હોય કે જ્યારે આયોજન રચે ને ત્યારે આખા રાજ્યના નગરના વ્યક્તિઓ ભેગા થાય. જો કે નગરના જ વ્યક્તિ ભેગા થતા છે, કારણ કે અત્યારના સમયની અંદર લાઈવ ટેલિવિઝન સુવિધા હોતી નથી, અને એવું નહોતું કે બહુ મોટી બિલ્ડિંગ હોય કે બિલ્ડિંગ ઉપરથી ઊભા રહી જતા હોય વ્યક્તિ જોયા. એટલે આજુબાજુના નગરના વ્યક્તિઓ ભેગા થાય. જે 5 રાજકુમારો પાંડવ હોય, આની સિવાય જે 100 કૌરવ હોય, આ ભેગા થઈને પોતાની જે શક્તિઓનું પ્રદર્શન કરે. શક્તિ પ્રદર્શન કરીને બધા વ્યક્તિઓને એવી સાંત્વના આપે કે તમારા જે રાજકુમારો છે એ આર્થિક રીતે અને શારીરિક રીતે એટલા સક્ષમ છે કે દેશનું જે રક્ષણ છે એ કરવા માટે સામર્થ્ય છે. એટલે આવી રીતે આ લોકોને બોલાવ્યો હોય ને આ રીતનું પ્રદર્શનનું નક્કી કર્યું હોય. એટલે બધા વ્યક્તિ આવે વારા ફરતી, જે યુધિષ્ઠિર બતાવે એનો ભાલોનું પ્રદર્શન કરે, જે અર્જુન બતાવે પોતાના તીરથી પ્રદર્શન કરે, જે ભીમ અને સામે જે આપણે દુર્યોધન બતાવે એ જે પોતાની ગદા હોય એનાથી પ્રદર્શન કરે. એ રીતે બધા પોતપોતાની રીતે કૌરવ અને પાંડવ પ્રદર્શન કરે તો થાય એવું સામેથી જોરથી ટણકારનો અવાજ આવે. દૂરથી ટણકારનો અવાજ આવે ને એટલે બધા વ્યક્તિ દિશામાં જોતો, જોતા એવું લાગે જાણે બીજો સૂર્ય નો ઉગી નીકળતો હોય એવું પ્રકાશ અને તેજવાન લાગે. જ્યારે વ્યક્તિ નજીક આવે તેવો ખ્યાલ આવે કે અહીં કર્ણ પોતે હતો. અને આવતા હોય તો એક જ ખાલી પુકાર કરે કે દ્રોણાચાર્ય એવું કીધું હતું કે જ્યારે જરૂર પડે ને ત્યારે તમે તારે માર્ગદર્શન લેવા બીજા પાસે જજો, બાકી મારા પાસે અત્યારે સમય નથી. હું અહીંયા ચેક કરવા આવ્યો છું કે એને જેનો મોટો ધનુર્ધર તૈયાર કર્યો છે અર્જુન, એને મારી સામે આવે ને પોતે લલકારે કે અર્જુનને કહો મારી સામે યુદ્ધ કરવા આવે. એટલે અર્જુન અહીંયા તૈયાર થઈ જાય કે હાલો તમે તારે જે કોઈ યુદ્ધ કરવું આપણે સામે આવી જાય, અને અર્જુનને કર્ણ સામે યુદ્ધ કરવા આવે. એ સમયની અંદર જે કુંતા માતા હોય ને આ જોઈ જાય કર્ણને, અને એને જે કાનમાં પહેરેલા કુંડળ હોય ને જોઈને વર્તી જાય કે આપણો જ સંતાન છે. અને એક રીતે એવું હતું ને કહેવાય છે કે ભીષ્મને હોતે ને અમુક ટકા થોડોક અંદાજો આવી ગયો હોય. એટલે જે ભીષ્મને અંદાજો આવે ને એટલે પહેલા જ સીધા ઉભા થઈને એમ કે અત્યારે આપણે યુદ્ધ કરવા માટે નથી એવા, ખાલી શક્તિનું પ્રદર્શન કરવા માટે આવ્યા છે. તેવું કહેવાય છે કે જે ભીમ હોય થોડીક મજાક ઉડાડે કે ભાઈ કોણ છો, તારું રાજ્ય શું છે, તું કઈ જગ્યાનો રાજકુમાર છે, બધા નોખા સવાલો પૂછે, તારો કુળ કયું છે. એટલે જે કર્ણ હોય એનું મસ્તક હોય નીચું થઈ જાય. એટલે મસ્તક નીચું થાય એટલે એ સમયમાં એવું કહેવાય છે કે દુર્યોધન ઊભો થાય.
અને દુર્યોધન ઊભો થઈને એમ કહે છે કે શક્તિ માટે કોઈ કુળની જરૂર નથી. અને નોખા કેટલા એવા ઉદાહરણો આપે છે કે ભાઈ ખુદ તમે પરશુરામનું નામ લ્યો કે એની માટે ક્યાં કોઈ કુળ હતું, કે એની સિવાય કૃષ્ણ જોવા જાય તો ભાઈ કૃષ્ણનું હોતે ને આપણે ઘણા એવું કહે છે કે ભાઈ એનો આપણે ગ્વાળા તરીકેનો જન્મ હતો, કે એનું ક્યાં કુળ છે. એની જેવા લોકો શબ્દ વાપરતા હોય એ સમયની અંદર, કે તમે અલગ અલગ કેટલા વ્યક્તિ જોઈ લો કે એના કુળ હારે નો શક્તિ સામે જોવાનું હોય. તો હકીકત આ જે વ્યક્તિ છે હું આને મિત્ર સ્વરૂપમાં માનું છું. એ એક મગજ એનું બહુ વ્યવસ્થિત બતાવે દુર્યોધનનું મગજ એ સમયની અંદર, કે એવું નહીં કે જ્યારે મોટો થયો ત્યારે, જ્યારે હું નાનો અમથો હોય ને ગુરુકુળમાં રમતો ને એને ખબર પડે ને કે આપણા જે ગુરુ મહારાજ છે એટલા પાવરફુલ છે, એનો છોકરો છે એને હોતે શીખવાડે છે, ત્યારથી અશ્વત્થામાની મિત્રતા સ્વરૂપે રાખ્યો, ત્યારથી ને મિત્રતાનો સંબંધ રાખ્યો. પછી ખબર પડે ને કર્ણ શક્તિશાળી એટલે ત્યારથી એને હોતે મિત્રતા રાખે. મિત્રતા રાખીને એમ કે આ મારો મિત્ર છે. જો તમે એમ પૂછો છો કે કઈ જગ્યાનો રાજ્ય છે, એટલે એના હિસ્સામાં એક અંગ નામનું રાજ્ય એવું દુર્યોધનના હિસ્સામાં, ત્યાંથી એમ કે આજથી હું મારું અંગ નામનું રાજ્ય છે ને હું વ્યક્તિને આપી દઉં છું. અને ત્યાંથી અંગરાજ બનાવી છે, ન્યાને જેનું રાજ તિલક કરી નાખે, કર્ણ હોય એને રાજા બનાવી નાખે કે હવેથી આ વ્યક્તિ રાજા છે તો હવે યુદ્ધ કરવા આવો. તાજી અમે ભીષ્મ એમ કે સમયની મર્યાદા ત્યાં પૂરી થઈ ગઈ, સમય પૂરો થઈ ગયો, એટલે હવે આપણે યુદ્ધ કરવાની ગઈ કઈ કરવાની જરૂર નથી. પણ ત્યારથી એવું કહેવાય છે કે કર્ણ અને દુર્યોધનની જે મિત્રતા એની ઘાટ થઈ જાય. કારણ કે કર્ણના આખા જીવનમાં એક એવો વ્યક્તિ ન હોય કે જેણે એના હારા મોઢે બોલાવ્યા હોતે ન હોય, અને દુર્યોધન એવો પહેલો વ્યક્તિ નીકળે કે જે મિત્રતાનો હાથ તો વિચારે હેરવાર એમ હોતે ને કે જેટલું મારું છે ને એટલું તમતાર તારું છે. અને ખાલી વાત નહોતી, હકીકતી સમયની અંદર એ વાતો બતાવે, એટલે બેની મિત્રતા ઘાટી બતાવે. અને એક જિંદગીમાં શીખા જેવું હતું કે જે પાંડવોની અંદર હોતે ને આ એક સમજણ નથી જોવા મળતી. જો તમે મહાભારત આખું જોવો ને તો પાંડવોના વિચારમાં કે તમને એવું નથી જોવા મળતું કે એ લોકો કોઈ બીજા વ્યક્તિને એટલા આદર સત્કારથી બોલાવ્યા હોય. ઘણી વખત એવું કહેવાય છે કે એની શક્તિના મદના અભિમાનને લીધે, કે ખાસ કરીને ભીમને એવું જોવા મળે છે કે બાહુબળના અભિમાનના લીધે એ કેટલા વ્યક્તિને કહેવાનું કેટલા વ્યક્તિને ન કહેવાના શબ્દો એ સમયની અંદર એને વાપરાતા. એટલે એવું આ સમયની અંદર થઈને જે દુર્યોધન બતાવે એની અંદર એ સમજણ બહુ સારી બતાવે કે ભલે બીજાને જેટલા અકર્મો કર્યા એ અલગ છે, પણ જ્યારે મિત્રતાની વાત આવે ત્યારે હરખા વ્યક્તિની પરખ કરતા એને આવડતું હતું. એટલે સમયની અંદર મિત્રતા કરી નાખે. આવે છે એક વાત અલગ છે, કોઈ કૃષ્ણ જેવા આવી જાય કે જેને એક બધા કળા કરતા આવડતી હોય એના વ્યક્તિ ન ઓળખી કે એમાં તો વ્યક્તિનો વાકે લાંબો ન કહેવાય. કારણ કે પરમાત્માને ઓળખવા માટે પરીક્ષામાં પાસ થવું પડે, અને એ પરીક્ષા એવી છે કે જે તમારું હૃદય છે ને આ શુદ્ધ ભાવથી પૂજાયેલું હોય. તમારા આગળના શરીરના જો કોઈ એવા કર્મ છે એ કર્મનું ફળ ભોગવવાનું બાકી છે ને ત્યાં લગન તમને ભલે ગમે એટલા અદભુત વ્યક્તિ તમને મહાન લાગે. કે ખુદ કર્ણને એવું બતાવે છે કે કર્ણ એવું કહે કે ભાઈ મને ખબર છે કૃષ્ણ તમે ગમે એટલે મહાન છો, તમે ખુદ પ્રગટ પરમાત્મા છો. કૃષ્ણ એક સમયની અંદર એવું હતું ને કે તું ખાલી વીએ મારી ટીમની અંદર, પાંડવોની ટીમની અંદર વીએ, હું દુર્યોધનને હોત ને તારા પગ સાફ કરતો કરાવી દઉં, હું આખું રાજ્ય આપી દઉં, આની સિવાય હું તને વૈકુંઠનું હોત સ્થાન આપી દઉં. તો કર્ણ એ સમયની અંદર એવા શબ્દો વાપરે કે જ્યારે મારો કોઈ નહોતું ત્યારે દુર્યોધન મારો ભાઈ હતો, હું બધું મૂકવા તૈયાર થઈ જાઉં પણ દુર્યોધનને ન મૂકી શકું. તમ તારે થઈ ન થાય, શરીર છોડવું પડશે ને તમ તારે બીજા શરીરથી આવશો અમે તમારી ભેગા. હકીકત સમયના આધારે એવું કહેવાય છે કે કર્ણ દુર્યોધન માટે પોતાનું શરીર હોતે છોડવા તૈયાર થઈ જાય. એટલે આવું થાય, જે દુર્યોધન હોય અને કર્ણ હોય એની મિત્રતા ત્યાંથી એવી ગાઢ બતાવે. પછીથી જે આપણે આગળનો સમય છે, આગળના જે સત્સંગની છે એ કહાની આપણે આગળના સત્સંગમાં કરશું. જ્યારે આમ થાય કંઈ કરી છૂટવું છે ત્યારે ગુરુના કયા મારી મનને સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની છે.